ભરૂચની શ્રવણ વિદ્યાધામ ગેરકાયદેસર બાંધકામને લઈ વિવાદમાં સંપડાય છે. ભરૂચની શ્રવણ વિદ્યાધામ ગેરકાયદેસર બાંધકામને લઈ વિવાદમાં સંપડાય છે. શાળાએ બનાવેલા નવ બિલ્ડિંગ સામે સ્થાનિક દ્વારા કરાયેલ અરજી તપાસ બાદ બૌડાએ આજે શનિવારે શાળા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શાળાના નવનિર્મિત બિલ્ડિંગની બહાર બાંધકામની પરવાનગી ન હોવાનું બોર્ડ મારી મકાનનો ઉપયોગ ન કરવા સૂચન અપાય છે. મામલે અરજદારે આ પ્રમાણે જણાવ્યું હતું. નંદેલાવ ખાતે આવેલ શ્રવણ વિદ્યાધામના નવા બિલ્ડિંગ કે જે સંપૂર્ણ ગેરકાયદેસર હતું અને આ ગેરકાયદેસર મકાનને ઉપયોગ એ લોકોએ બીયુસી મળ્યા વગર ચાલુ કરી દીધેલો તથા અગ્નિશમન કેન્દ્ર એટલે કે ફાયરની અંદર પણ એ લોકોએ પૈસા ખવડાવી અને ફાયર એનઓસી લીધેલી હતી અને આ બાબતની રજૂઆત અમે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણમાં કરતા ફરિયાદ નિવારણમાં બૌડા ઉપર આરએસી દ્વારા બૌડા આ બાબતે તાત્કાલિક પગલાં ભરવાનો હુકમ કરી દીધેલો હતો, પરંતુ ટાઉન પ્લાનર પ્રણય દેવેની નાગરદાઈના લીધે આ કામ ઘોંચમાં પાડ્યું હતું 2 મહિના સુધી. કારણ કે પ્રણય દવે ટાઉન પ્લાનર દ્વારા આ ફાઇલ 4 મહિના સુધી દબાવી રાખવામાં આવેલી એનકેન પ્રકારે. કયા કારણથી દબાવેલી હતી ખબર નથી, પણ દબાવેલી હતી. પરંતુ આરએસી સાહેબના હુકમ આગળ એમનું કંઈ ન ચાલતા આજ રોજ બૌડા દ્વારા આ મકાન સીલ કરવામાં આવ્યું છે.